વિસાવદર વોર્ડ નંબર 1 ની મહિલાઓ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે નગરપાલિકાએ પહોંચી હતી, જેમાં પાણી, રસ્તા અને કચરાની બાબતને લઈને મહિલાઓ વિફરી હતી। વિસાવદર વોર્ડ નંબર 1 ની મહિલાઓએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને સાથે રાખીને ઉગ્ર રજૂઆત કરી હતી। મારું નામ છે પૂનમબેન ધર્મેશભાઈ કાનાણી। અમારે ક્યારે રોડ રસ્તા કે કઈ જોવા કે આવતા નથી। એ લોકો એમ કહે છે કે તમે મત આપો, ભાજપમાં આપો, ઓલામાં આપો તો અમે કે તમને રસ્તા કરી દઈએ। તો અમે હું વેરા નથી ભરતા ક્યારે, તો વેરા હું કામ લેવા આવે છે એ લોકો? તો વેરા લેવા જ ના આવે ને એમ। પાણીનો અમારે ગટોરું છે તો કેટલી વાર રજૂઆત કરી તો કોઈ દિવસ એને સામું જોવા ન થાય ક્યારે। તો તમારે એ બધી રજૂઆત એને કરવી પડે ને કે તમે આવું જ પડે અમારા શેરીમાં, નકર અમે બધી અત્યારે છે રોડનું તારીખ લઈને જાવ અહીંથી। ચાલુ વરસાદે મહિલાઓ નગરપાલિકાએ પહોંચી અને નગરપાલિકાના પ્રમુખનો ઉજળો લીધો હતો। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ પ્રશ્ન અંગે નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી હતી। આ રોષે ભરાયેલી મહિલાઓએ નગરપાલિકા હાય હાયના નારાઓ લગાવ્યા હતા। વિસાવદર અમારે રસ્તા નથી, રોડ નથી, લાઇટનો પ્રોબ્લેમ રહેશે, ગટરનો પ્રોબ્લેમ રહેશે, કચરાવાળો નથી આવતો કોઈ, પછી દરેક વસ્તુના પ્રોબ્લેમ છે। અમે કેટલી વાર રજૂઆત કરી તો અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી। અહીંયા અમે આ 8 વર્ષથી તો ત્યાં હાલવાના રસ્તા નથી। તમે એકવાર આવીને જોઈ જાવ તો તમને ખબર પડે કે ત્યાં કેવા રસ્તા છે। આ 4 દિવસે તો કચરાવાળો આવે છે। મત નાખવા આવે તો એ મત નાખીને અમને એમ કે આ તમારા રસ્તા થઈ જાય છે। આવા નવા અમે 3 વાર રજૂઆત કરી તો અમને કોઈ રસ્તો નથી થયો, કોઈ જાતનો અમારો વસ્તુ નથી થઈ। બોલે